નમસ્કાર દર્શક મિત્રો, બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિપક્ષના સતત વિક્ષેપને પગલે ગૃહ મોકૂફીથી શરૂ થયો ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ। લોકસભામાં રોબર્ટ વાડ્રા સામે પ્રિવિલેજ મોશન દખલ કરવા માટે ભાજપે કોશિશ કર્યા બાદ શોરબકોર વધતા લોકસભા સ્થગિત થઈ। ભ્રષ્ટાચારના સ્ટિંગ બદલ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતનું રાજીનામું માંગતો ભાજપ। અંગત સચિવના સ્ટિંગનો વીડિયો હોવા છતાં રાવતનો કશું ખોટું થયું હોવાનો ઇનકાર। પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના સભ્યો માટે મતદાન ફરજિયાત બનાવતી ગુજરાત સરકાર। સભ્યો મતદાન નહીં કરે તો ચૂંટણી લડવા માટે ઠરશે ગેરલાયક। વટહુકમને રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ સાર્વત્રિક મેઘમહેર। પંચમહાલ, મહેસાણા અને પાટણ જિલ્લા પણ ભીંજાયા। સમગ્ર ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ગીર ગાયની અસલ નસલનું જતન અને સંવર્ધન કરવાનો ઉજળો દાખલો બેસાડે છે જૂનાગઢનું નાનકડું જામકા ગામ। ગીર ગાયના દૂધમાંથી તૈયાર થતા પંચગવ્ય દ્રવ્યને અણમોલ ગણાવે છે આયુર્વેદ। અને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી વાકેફ કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયો વાર્તાલાપ। નશો માણસના નાશનું મૂળ શા માટે કહેવાય છે તેની સમજણ આપતા હરિઓમ ગાંધી। જોઈએ સમાચાર વિગતવાર। સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ પણ વિપક્ષના સતત વિક્ષેપને પગલે શરૂ થતાં લોકસભાની કાર્યવાહી થોડો સમય ચાલ્યા બાદ આવતીકાલ સુધી મુલતવી રખાઈ છે। લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ લલિત ગેટ સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો। બસપા પ્રમુખ માયાવતીએ વિવાદિત પ્રધાનોનું રાજીનામું લેવાની સરકાર સમક્ષ માંગ કરી હતી, તો ભાજપે રોબર્ટ વાડ્રાની ફેસબુક કમેન્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો। વાડ્રાએ નેતાઓનું અપમાન કર્યું હોવાનું ભાજપે આક્ષેપ કર્યો હતો। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી શરૂ થયાની થોડી ક્ષણોમાં જ 12 વાગ્યા સુધી અને ત્યારબાદ આવતીકાલ સુધી સ્થગિત કરાઈ હતી। આ તરફ રાજ્યસભામાં પણ કોંગ્રેસના ચર્ચા પૂર્વેના સ્થગન પ્રસ્તાવને ફગાવતા ગૃહની કાર્યવાહી બાધિત થઈ હતી। સુષ્મા સ્વરાજ, લલિત મોદી પ્રકરણ તેમજ વ્યાપમ ગોટાળા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો, જેની સામે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જવાબ આપ્યો હતો કે તેમના પક્ષના કોઈ પ્રધાન રાજીનામું નહીં આપે, તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી। સરકારે તમામ મુદ્દે ચર્ચા કરવાની તૈયારી દર્શાવવા છતાં વિપક્ષે હંગામો યથાવત રાખતા રાજ્યસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ શરૂ થયેલી કાર્યવાહી હોબાળાને પગલે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી। 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા અને ફાંસીની સજા પામેલા યાકુબ મેમણે નીચલી અદાલતમાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી ફાંસી ઉપર સ્ટે માંગ્યો છે। ક્યુરેટિવ અરજીના નિકાલ પૂર્વે નીચલી અદાલતે સંભળાવેલી ફાંસીની સજાને યાકુબે ગેરકાયદે ગણાવી છે અને પોતાની ફાંસીની સજા પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે યાકુબને આગામી 30મી જુલાઈના રોજ ફાંસી આપવાની છે। યાકુબના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે નીચલી અદાલતે નિર્દેશો અને કાર્યવાહીનું પાલન કર્યું નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલકને તેમની 159મી જન્મજયંતિ નિમિત્તે સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે ગૃહમંત્રી રાજનાથસિંહ, સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને નાણામંત્રી અરુણ જેટલી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સંસદમાં કેન્દ્ર સરકાર પર આરોપના હુમલા કરી રહેલી કોંગ્રેસ એક પછી એક નવા ખુલાસા સાથે પોતે જ ફસાતી જાય છે। કોંગ્રેસ શાસિત રાજ્ય ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવત અને તેમના અંગત સચિવ એક સ્ટિંગમાં ફસાયા છે। આ સ્ટિંગ જાહેર કરીને ભાજપે કરોડો રૂપિયાના દારૂ કૌભાંડમાં કથિત રીતે સામેલ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતના રાજીનામાની માંગ કરી છે। વિડીયોમાં હરીશ રાવતના અંગત સચિવને રાજ્યમાં દારૂના વેચાણની નીતિમાં ફેરફાર માટે લાંચનો ભાવતાલ કરતા દેખાડાયા છે। જોકે રાવતે પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। ગુજરાત સરકારે પંચાયત અને નગરપાલિકાના સભ્યો માટે મતદાન ફરજિયાત બનાવ્યું છે। ગઈકાલે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે વટહુકમ લાવવાનો નિર્ણય લેવાયો હતો, જેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે જો આગામી ચૂંટણીઓમાં પંચાયત અને નગરપાલિકાના સભ્યો મતદાન નહીં કરે તો ચૂંટણી લડવા માટે તેઓ ગેરલાયક ઠરશે। આ વટહુકમને મંજૂરી માટે રાજ્યપાલશ્રીને મોકલાયો છે। આ ઉપરાંત 3 નવરચિત સહિત 9 નગરપાલિકાઓની પેટા ચૂંટણી ઓક્ટોબરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સાથે યોજવાનો નિર્ણય પણ કેબિનેટે લીધો હતો।
હવે કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ચૂંટાયેલા હોદ્દેદારો હશે, સભ્યો હશે, એ એમના વિસ્તારની જે ચૂંટણીમાં એ મત આપવા માટે લાયક હોય ત્યાં આગળ જો એ મતદાન ન કરે અને મતદાન ન કર્યા પછી કસૂરવાર ઠરે તો એમની હોદ્દો એમને ગુમાવવો પડશે. બોપલ ગુમા, સુરત જિલ્લાનું સચિન અને સુરત જિલ્લાના કડોદરાની આમ 3 નગરપાલિકાઓ ગુજરાતમાં નવી અસ્તિત્વમાં આવી છે. સામાન્ય ચૂંટણી આખા રાજ્યમાં જે યોજાવાની છે એની સાથે જ કરવા માટે આ 3 નગરપાલિકાની ચૂંટણી ટેમ્પરરી સમય પૂરતી મુલતવી રાખવાની રાજ્ય સરકારને સત્તા મળે એ માટેનો પણ આ વટહુકમમાં જોગવાઈ કરવામાં આવી છે. એકાદ મહિનાના વિરામ બાદ મેઘરાજાએ રાજ્યમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરી છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ વગેરે તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી વગેરે જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી દીધી છે. ગઈકાલે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ઘણી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. નશીલા માદક દ્રવ્યોની કુટેવથી યુવા પેઢીને બચાવવા માટે ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન ભવન વિભાગમાં એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર શ્રી હરિઓમ ગાંધીએ યુવાનોને ડ્રગ્સની લતથી દૂર રહેવા અપીલ કરી હતી. યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગના વડા શ્રી M.H. મકવાણા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમાજની ચેતના ક્ષીણ કરી નાખવા માટે ડ્રગ્સનું દૂષણ કેટલું કાતિલ સાબિત થાય છે તેની ઉત્તમ સમજણ ઝોનલ ડિરેક્ટર ગાંધીએ આપી હતી. જળક્રાંતિમાં અગ્રેસર એવું જૂનાગઢ તાલુકાનું જામકા ગામ હવે ગીર ગાય અને તેના સંવર્ધન માટે જાણીતું બન્યું છે. નાના એવા જામકા ગામમાં પશુપાલકો પાસે 100 જેટલી ગીર ગાય છે, જેના દૂધમાંથી બનતી વિવિધ પેદાશો આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ગીર ગાયના ઘીમાંથી બનતા લાડુ પ્રસૂતિ સમયે સગર્ભા માતાને ખવડાવવાથી નવજાત શિશુ તંદુરસ્ત રહે છે તેવા વૈજ્ઞાનિક અભિપ્રાય બાદ જામકા ખાતે જાતવાન ગાયો અંગે તાલીમ વર્ગ યોજાયો હતો. જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગિયાએ જણાવ્યું હતું કે ગાયની અંદર રહેલા 32 પ્રકારના ગુણોને કારણે ગાયનું દૂધ, ગૌમૂત્ર, છાણ અને તેમાંથી બનતી અન્ય પેદાશો સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઉનાના વૈદ પાંચાભાઈ દમણિયાએ ઉમેર્યું હતું કે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં ગાયનું ઘી મદદરૂપ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે જિલ્લાના અન્ય યાત્રાધામ તેમજ ચોટીલા મંદિરના વિકાસ કરવાના હેતુસર કલેક્ટર ઓફિસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત યાત્રાધામ વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ તેમજ કલેક્ટર ઉપરાંત ગામના આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંદિર માટે રોપવે, વીજળી, રસ્તા તથા યાત્રાળુઓ માટેની સુવિધા વિકસાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના એનજીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સાધુ મહંતો અને સુરેન્દ્રનગરમાં પવિત્ર તીર્થધામોનો વિકાસ જંગતા સહુ કોઈ અગ્રણીઓને આજે અમે મળ્યા. એમની પાસેથી એમના વિચારો જાણ્યા. આવનારા દિવસોમાં અનેકવિધ, જેમ માની નરેન્દ્રભાઈનો એક ઈચ્છા હતી કે પાંચાળ ટુરિઝમ ટેમ્પલ સર્કિટ બને અને ચોટીલાથી એનું કેન્દ્રબિંદુ બને. ચોટીલાથી જ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામોમાં યાત્રાળુઓ જાય. વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજના મ્યુઝિયમ હોલમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સાક્ષરતા અભિયાન અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શિબિરમાં પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ જે.સી. દોશી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ટી.વી. જોશી, થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કે.એસ. પટેલ, સરકારી વકીલ એ.ડી. પંડ્યા તથા વરિષ્ઠ વકીલ એમ.બી. બારોટે વિદ્યાર્થીઓને રેગિંગ એક્ટ, ફરિયાદ કરવાની પદ્ધતિ, ભારતની ન્યાય પ્રણાલી ઉપરાંત એસિડ એક્ટ અને મફત કાનૂની સહાય વિશે વિશદ માહિતી આપી હતી. આ શિબિરમાં આર્ટ્સ, કોમર્સ અને લો કોલેજના પ્રિન્સિપાલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લો નર્મદા બંધને કારણે પ્રવાસીઓથી ભર્યો ભાદર્યો રહે છે. નર્મદા બંધ ઉપરાંત શુલપાણેશ્વર અભયારણ્યમાં આવેલો ઝરવાણી ધોધ પણ પ્રવાસીઓ માટે મજાનું પર્યટન સ્થળ બની રહ્યો છે. જો કે અંતરિયાળ હોવાથી અહીં વારંવાર પાણીજન્ય દુર્ઘટનાઓ આકાર લેતા વન વિભાગ નર્મદા દ્વારા અહીં સુરક્ષા માટે ગાઈડની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત તથા ભારતભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં આવે છે. જો કે સાવચેતીના અભાવે પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓને ડામવા અંગે નર્મદા જિલ્લા વન સંરક્ષક આર ધનપાલે જણાવ્યું કે પાણીમાં ડૂબી જવાની ઘટના ન બને તે માટે 20 આદિવાસી યુવાનોને પૂરતી તાલીમથી સજ્જ કરવામાં આવ્યા છે. તેના પગલે ગત 1 જુલાઈથી બંધ થયેલો ધોધ 1 ઓગસ્ટ 2015થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. हमारी खास विनती जो है ना हमारे वन विभाग तरफ से आप आ जा पोता ने भी सेफ्टी भी थोड़ा खास ध्यान रखे. झरवानी वाटरफॉल्स अभी 1 मास का में बंद गया तो सेफ्टी का हमारी टूरिस्ट गाइड का ट्रेनिंग देने के लिए अभी हम 1 हफ्ता के बाद वो झरवानी वाटरफॉल्स पब्लिक आराम से आके वो हमारे पोतानी सेफ्टी के साथ हमारी टूरिस्ट गाइड के साथ मार्गदर्शन से वो एंजॉय कर सकते हैं. નર્મદા જિલ્લાના દાંડાવાડી ગામની આદિવાસી બહેનોએ ફરાળી ધાન્ય તરીકે વપરાતા મોરૈયામાંથી પ્રોસેસ કરીને ગૃહ ઉદ્યોગ ચલાવવાનું નવતર કામ હાથ ધર્યું છે. આદિવાસી મહિલાઓએ શરૂ કરેલા આ કામમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના સૂચને મહત્વનો ભાગ ભજવ્યો હતો. આદિવાસી લોકબોલીમાં મોરિયું તરીકે ઓળખાતું પ્રોટીનથી ભરપૂર આ ધાન્ય નર્મદા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં પાકે છે. ગૃહ ઉદ્યોગ ચલાવતા આદિવાસી મહિલા રંજનબેન વસાવાએ જણાવ્યું હતું કે ઉપવાસમાં તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે પોષક આ ધાન્ય ઘણી વિશેષતા ધરાવતું હોવાની માહિતી મુખ્યમંત્રી આનંદીબહેને તાજેતરમાં નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આપી હતી. આ સલાહને ધ્યાનમાં રાખી અમે જાતે જ ગૃહ ઉદ્યોગ શરૂ કરીને ઘરઘંટીમાં દળીને મોરૈયાને પ્રોસેસ કરીએ છીએ, જેના વેચાણથી આર્થિક સુખાકારીમાં વધારો થયો છે. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં દાંડાવાડી ગામ અને તેના આજુબાજુના ગામની વાત કરીએ તો એક બરછટ ધાન્ય તરીકે રાગી અને જેને ફિંગર મિલેટ કહેવાય છે તથા મોરિયો એ બંનેની ખૂબ મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ગામની ખેડૂત બહેનો છે ભેગું થઈ અને આને પ્રોસેસ કરે છે, પોતે જ હાથથી પ્રોસેસ કરી અને ખૂબ ઊંચા દામમાં સુરત અને વડોદરા જેવા શહેરોમાં આ વેચે છે. બહેનોને અમે માહિતી આપી એટલે આ પ્રમાણમાં ચાલુ કર્યું છે. હાલમાં નાનું ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યું છે. હાલનો બજાર ભાવ એમનો 180 રૂપિયા ભાવ ચાલે છે. એને ખાસ સુવાવડામાં વપરાય છે, સારા ખોરાક તરીકે, પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. અને ઉપવાસમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં કે પછી ગમે તે વ્રત ચાલતા હોય તેમાં ખાસ વપરાય છે અને બહેનોને સારી રોજગારી મળે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર દિનેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. શહેરના મેયર દિનેશભાઈ પટેલે જામનગર શહેરને સ્માર્ટ સિટીમાં સામેલ કરવાના મુદ્દે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંતર્ગત 10 મુદ્દાઓને ધ્યાનમાં લઈ માળખાગત કામો પૂર્ણ કરવામાં આવશે. જોકે જામનગરના નાગરિકોના વિવિધ પ્રશ્ને શાસક તેમજ વિરોધ પક્ષ સામસામે આવી ગયા હતા. અને હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. નાઇજીરિયાના પૂર્વ ક્ષેત્રમાં સ્થિત ગોમ્બે શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોના નિપજ્યા મોત. 2 બસ સ્ટેશનો પર થયેલા બોમ્બ બ્લાસ્ટ આત્મઘાતી હતા કે નહીં તે અંગે કોઈ અહેવાલ નહીં. વિસ્ફોટના સ્થળે આતંકી સંગઠન બોકો હરામના મળ્યા પુરાવા. ઇરાકની રાજધાની બગદાદના ભીડભાડવાળા વિસ્તારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આશરે 20 લોકોના મોત, અનેક લોકો થયા ઘાયલ. અંતરિક્ષ યાત્રીઓનું એક જૂથ રશિયાના સોયુઝ રોકેટમાં સવાર થઈ અંતરિક્ષમાં જવા થયું રવાના. રશિયન રોકેટ નિષ્ફળ ગયા બાદ 2 મહિના મોડી શરૂ થઈ યાત્રા. કઝાકસ્તાનના બેકેનુરથી રવાના થયેલા રોકેટમાં રશિયા, અમેરિકા અને જાપાનના એક અંતરિક્ષ યાત્રી છે સવાર. અફઘાનિસ્તાનના ઉત્તર કરિયાબ પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં 17 લોકોના નિપજ્યા મોત. 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત. અરમર જિલ્લાના બજારમાં થયેલા હુમલાની નથી લીધી કોઈ આતંકી સંગઠને જવાબદારી. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.